वडोदरा शहर के तरसाली इलाके की पदम पार्क सोसाइटी की ये खबर है, जहां पर जमकर मार पिटाई हुई है, जिसके बाद ये पूरा मामला मक्करपुरा पुलिस थाने पहुंचा है। दरअसल सोसाइटी के निवासियों के बीच में ये मार पिटाई हुई है। इस दौरान दो लड़कियों के साथ शारीरिक छेड़छाड़ का मामला भी सामने आया है। तब ये पूरा मामला इस वक्त मक्करपुरा पुलिस थाने में पहुंचा है। आपको बता दें कि सोसाइटी के सभी निवासी और पीड़ित लड़कियां मक्करपुरा पुलिस थाने पहुंची है और उनकी ओर से अपने फोन में ये पूरी घटना रिकॉर्ड की गई है, ऐसी बात भी बताई जा रही है। तब इस मामले के मद्देनजर पुलिस शिकायत दर्ज हो चुकी है और पुलिस के सामने इन सभी की ओर से अपने अपने बयान दर्ज करवाए जा रहे हैं। तब इस मामले में पुलिस कितनी जल्दी और क्या एक्शन लेती है, उसी पर वहां के निवासियों की नजरें टिकी हुई है। અમે પદમ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ। અમારી સોસાયટીમાં રોડનું કામ ચાલે છે, તો આજે જેસીબી અમારી ગલીમાં આવ્યો માટી ખોદવા માટે। તો ગલીમાં કામ ચાલે છે એટલે મારા પપ્પા, કાકા અને સોસાયટીના અનેક લોકો બેસ્યા હતા રોડની પાસે, કારણ કે આગળ કામ ચાલે છે તો એ બેસીને જોઈ રહ્યા હતા। હવે પેલા દાદા આયા, અમારી બાજુમાં જે રહે છે રાજારામ સાનફ, એ ફૂલ પીધેલા હતા। એમને આઈને ગાડી પાર્ક કરી, એમનાથી ગાડી પાર્ક નહીં થઈ, એ પડી ગયા। તો એમનો નાનો છોકરો આવ્યો, એ નાનો છોકરો એમને લઈને ઘરે લઈ ગયો। તો ઘરે જતી વખતે લાઈનમાંથી જાય છે ને લોકો, તો ગાળો આપતા આપતા, એટલી ગંદી ગાળો। બધા બેસ્યા છે, પેલું જેસીબી નો ડ્રાઈવર, એનું શું વાંક, એને પણ ગાળો આપી અને કીધું નીકળી જા। તો એ જતો રહ્યો, કારણ કે સોસાયટીમાં ઝઘડા ચાલુ થઈ ગયેલા। તો પણ એમનો નાનો છોકરો એમને ઘરમાં લઈ ગયો કે તમે ઘરમાં બોલો। પછી આવ્યો એમનો મોટો છોકરો, પેલો પરેશ સાનફ, એ આવ્યો, ગંદી ગંદી ગાળો આપે છે। આ કાકા બેસ્યા છે ખુરશી પર, એમના પાસેથી ગાડી ઠોકીને સ્કીટ મારીને અંદર ગયો ગાળો આપે છે। પછી બહાર આવ્યો, મારી પાસે વિડીયો છે, મારા પપ્પા ઉભા હતા, મારી પપ્પા પર આવ્યો, કેમ ગાળો આપે છે, કેમ કામો કરાવો છો। અને પછી એમના ઘરથી બધા આવ્યા, એમનો પપ્પા, એમના વાઈફ, એમની મમ્મી, બધા અમને મારવા મારે। આમ જોઈ શકો છો તમે કેવી રીતે માર્યા છે। મારી પણ ઝાપાઝાપીમાં મેં મારી રોકવા ગઈ, એમની વાઈફ અને મારી મમ્મી, એમની વાઈફ મારી મમ્મીને મારે છે, તો મેં રોકવા ગઈ। તો ખબર નહીં કોણ એમનો ફ્રેન્ડ છે, રોજ આવે છે, અમને ખબર છે, પણ કોણ છે અમને ખબર નથી। એ આવીને મને મારે છે, મારી બેનના કપડા ફાડ્યા અને બહુ જ ગંદી ગાળો। ત્રણેય દારૂ પીધેલા હતા। પદમ પાર્કમાં રોડનું કામ ચાલે છે અમારું। 53 નંબર જે મકાન છે, છોટુભાઈ વાંકડે ઘર પાસે અમે બેસા હતા, ત્યાં રોડનું કામ ચાલે છે। અને થોડું કામ કર્યું અને પેલા દાદા પીધેલા હતા, જેવું આ બેને કીધું એવી રીતના થયું કે પીધેલા હતા, એમને ચલાતું બી નહોતું। મારી ઓલે મેં ખુરશી પર બેસેલો હતો, ત્યાં રોડનું કામ ચાલતું, સાઈડ પર બેસેલો શાંતિથી। અને એમનો પરેશ સાનપ કરેલી છે, ફૂલ સ્પીડમાં બાઇક લઈને આવ્યો, સ્કૂટી, અને મને ઠોકીને અંદર જતો રહ્યો। પાછું મેં ફરી ઘરના લોકો ઘરમાં તો લઈ ગયા, પણ પાછળ દાદાગીરી કરીને બહાર આવ્યો। એ પીધેલી હાલતમાં તો મેં કીધું ભાઈ શાંતિ ગાડી ચલાય, આપણે મને ઠોકી ગઈ આવી રીતના, બરાબર છે, તું કેમ આવી સ્પીડમાં ચલાવે, તો મને મારવા લાગ્યું। અમારી ડિમાન્ડ એવી છે, પીધેલા છે, હવે તો તમે એની પર કાર્યવાહી કરો। ના, એને પપ્પા હતા, છોકરાઓ હતા, અને બીજા બહારના 2-3 જણા હતા એમના ઘરના। આજે અમારી સોસાયટીમાં રોડનું કામ ચાલતું હતું, જેના માટે રોડ ખોદવામાં આવતો હતો। તો એના પછી કઈ પરેશ સાનપ અને એના પપ્પા ભાઈ મારવા આવ્યા, મારી બેનને માર્યો, અને એ બહારના લોકોએ માર્યો, તો એટલે મેં વચ્ચે પડવા ગયો, તો એની વાઈફે મારા કપડાં ફાડ્યા। એ લોકોએ દારૂ પીને બી મને બી માર્યો છે, અહીંયા મને જોરથી કૂબો મારતો માથામાં। એના પછી અમને એવું કંઈ કહે છે કે રિટાયર્ડ છે ને, કે જે થાય એ કરી લેજો, તોડ લેજો, તમારથી જે થાય। SRP રિટાયરમેન્ટ છે, SRPમાં પોસ્ટ નહીં ખરો, પણ એટલું ખરું છે SRP રિટાયરમેન્ટ છે। ધમકી આપે છે કે અમારી પોલીસમાં ઓળખાણ છે, આ છે, પેલું છે, તમારથી જે થાય એ કરી લો, જેક લગાવી લઈશું, જે થાય એ ઉખાડી લેજો, એવું। બહારના 3 માણસો હતા, ઘરના 2 માણસો હતા। પરેશ સાનપ પીધેલો હતો, એના પપ્પા બી પીધેલા હતા, બહારનો એક માણસ બી પીધેલો હતો। માંગ શું, હવે અમે જે કમ્પ્લેન કરીએ છીએ લેવામાં આવે ને, એ લોકોને કડી સજા કરવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।